મીન્સ ચીલ ને એ ટાઈપનો. ઓકે, તો હવે દેખો હું પહેલાં એક સિમ્પલ એક વસ્તુ કે હું જે અત્યારે કરું રહું ને તો મતલબ મારાથી કોઈ રિલેટ ના કરી દેતા કે મીન્સ તું તો તારા ઘરે આવું જ ચાલતું હશે, તારા મમ્મી પપ્પા આવું કરતા હશે, તારી મમ્મી આવું કરી નાખ્યું, બટ આવું સિરિયસમાં આવું કશું હે નહીં મારા ઘરે. ઓકે, હું ફૂલ ચીલ હું, મારા પેરેન્ટ્સ મારા પર બહુ ચીલ હે. ઓકે, તો ઓકે મીન્સ આવું હું હવે જે કહેવા જવું રહું તો મીન્સ મારાથી કંઈ કરતા આ બધું ઇમેજિનેશન હે. ઓકે, તો હા, તો હું હે ને હું લાસ્ટ 8 યરથી હોસ્ટેલમાં હું, મીન્સ હું નવોદયની અંદર ભણેલું, કોઈ નવોદયનું હશે તો ખબર હશે. ઓકે, લાસ્ટ 8 યરથી નવોદયમાં હું, તો મારા ઘરે મારા જે રિલેટિવ છે અમને હું ખબર જ નહીં કે હું એક્ઝિટે કરું. હું કોઈ દિવસ કોઈ મતલબ ફંક્શન હોય ને તો ત્યાં હું જાઉં ને તો મીન્સ મારા પેરેન્ટ્સ મારા બાજુમાં પડતા હોય ને, હું પેરેન્ટ્સની બાજુમાં, તો મને આ રીતે જોશે કે ઓ તું બી હે. મેં કહે હા હું બી છું. પછી મારો એક મોટો ભાઈ છે બરાબર, તો મારા ભાઈ જોડે રિલેટ કરશે કે ઓ તું આનો ભાઈ છે. મેં કહે નહીં દેખાતા, અમે ભલે સેમ લાગીએ છીએ. તો કે ના તને તો ઓળખતા જ નથી અમે. તો મેં કીધું ઓળખીને કાંઈ ફાયદો બી નથી. તો બીસ રિલેટિવ્સ તો ઓકે ડન હે, બધાને ખબર હોય રિલેટિવ્સ કેવા હોય, સારા જ હોય, તમને ખબર હશે, કાંઈ કહેવા જેવું હે નહીં બરાબર. 10th અને 12th પછી જ એમને યાદ આવે કે આમને બી એક છોકરો કે છોકરી હે બરાબર. એની પહેલાં તો બધાને ખબર જ ના હતું ઓ આમને તો કોઈ હે કે નહીં. તો આટલા સુધી તો ડન હતું બરાબર. પછી મારો ભાઈ છે, મોટો ભાઈ છે, અને મારે એક બેન નહીં. તો હવે અહીંયા જે બે હશે ને મીન્સ જેના બે ચાઇલ્ડ હશે ને જેમના મમ્મી પપ્પાના, તો તમને ખબર હશે કે તમારા ભાઈ બહેન હોય ને તો તમને થોડું એડો મતલબ સપોર્ટ મળી રહે કે મારી બહેન છે કે મારો ભાઈ છે તો સપોર્ટ કરશે. પણ જેના બે ભાઈ હોય, ઓ માય ગોડ, સો પછી મારા પેરેન્ટ્સ મારા ભાઈ જોડે જ રિલેટ કરે. મારો મોટો ભાઈ એટલે થોડી પ્રોબ્લેમ મારે એ આવે છે કે મારો ભાઈ બધામાં પરફેક્ટ છે. મારા ભાઈને ભણતા આવડે છે, ગાતા આવડે છે, ડાન્સ કરતા આવડે છે, બધું કરતા આવડે છે. રવિ તને શું આવડે છે? બસ આ રીતે જ. તો મારા પેરેન્ટ્સ પહેલેથી મને આ રીતે જ કરેલા છે કે તારો ભાઈ અને હું શું ચાલે રૂ છે, કાંઈ ચાલતું નથી. તો મીન્સ આ ટાઈપનું. અને પહેલી વસ્તુ કે મારો ભાઈ મોટો છે પણ લાગવામાં હું મોટો લાગું, જો કે હાઇટ પરથી, પણ આમ તો નહીં બરાબર. પછી આવું ચાલે. પણ મારો ભાઈ મારા પ્રત્યે બહુ સારો છે. તો પછી થોડા સમય પહેલાં મારા ભાઈ જોડે મારો થોડો એવો ઇન્સિડન્ટ થઈ ગયો જેના પછી બધું ખતમ થઈ ગયું. તો મારો ભાઈ અને હું ઘરે એકલા હતા. લોકડાઉન, યુ ઓલ નો, લોકડાઉન આવ્યું તો ઘણા બધા ફેલ થતા બચી ગયા, જેમ કે હું બી એની અંદર હતો. તો મીન્સ એવું નહીં કે ફેલ થઈ જાત, પણ ફેલ નહીં થયું. તો ઓકે, માસ પ્રમોશન મળી ગયું, થેન્ક યુ મોદીજી. આવી રીતે જ કરતા રહો, તો આવું જ કરતા રહો તો મારી બી થોડી જિંદગી સુધરે. બીપીટીનું સેકન્ડ યર આવે તો ઘડી પાસ કરાવી દેજો. ઓકે, તો એવું કાંઈ નહીં. પણ ઓકે, તો પછી મારો મીન્સ મારા ભાઈ બરાબર. તો હવે મારા ભાઈ જોડે તો ઝઘડા થતો, દેખો નોર્મલ વસ્તુ કે ભાઈના ઝઘડા ચાલુ જ હોય. છોકરીઓ બંને ઘરમાં એકલી હશે ને તો શું ચાલશે ખબર હે? લૂડો, કિટી પાર્ટી એન્ડ ઓલ થિંગ્સ. બટ ભૂલથી બે ભાઈ ભેગા રહી ગયા, ભૂલથી બે ફ્રેન્ડ ભેગા રહી ગયા, ભૂલથી જો હોસ્ટેલની અંદર 2 જણા રૂમમાં રહેતા હોય તો ખાલી એમને જ ખબર હોય કે બોયઝની અંદર શું ચાલતું હોય. કાં તો રૂમ ના હોય, કાં તો બેડ ના હોય, કાં તો બધું ગાયબ થઈ ગયું હોય બરાબર. અને હું મારા ભાઈ પહેલાંથી ઝઘડીએ છીએ કારણ કે બંનેને કમ્પેર કરવામાં આવ્યા છે. મારા ભાઈ જોડે બધું છે, મારા જોડે શર્ટ પેન્ટ એન્ડ મોજડી બરાબર. તો મીન્સ પહેલેથી એવું છે કે તારા ભાઈ પાસે છે તો તારા ભાઈનું થઈ જાય જૂનું એટલે તારે લઈ લેવાનું, અને તારે જૂનું થાય એટલે આપણે ફેંકી દઈશું. પોતું નહીં બનાવીએ અનિલ, પોતું નહીં બને. ઓકે, તો આવે કારણ કે મારા ઘરે પોતું વપરાય બરાબર, ત્યાં નવું લેવામાં આવે પોતું. તો બરાબર, તો આ પોતું મારું પોતું નહીં બનતું બરાબર. પણ મારા ભાઈના કપડાં મારા આવી જાય, મારા ભાઈનો ફોન મારા આવી જાય, મારા ભાઈની મોજડી મારા આવી જાય, એટલે મારે તો કાંઈ નવું લાવવાનું જ નહીં. તો થેન્ક યુ. તો પછી આવું થાય બરાબર. હવે મારા ભાઈ જોડે મારો થોડો ઇન્સિડન્સ બહુ ખરાબ થઈ ગયો હતો. હું મારા ભાઈ એકલા હતા ઘરે, બહુ ખરાબ થઈ ગયું હતું. મારા મમ્મી ને પપ્પા એકલા મૂકીને જતા રહ્યા. ખબર ના રહી કે ઓલો મોટો મને મારશે, ખબર નહીં પડતી, અત્યારે મૂકીને જતા રહ્યા. તો અમે બંને એકલા હતા, એકબીજાનું મોઢું જોઈ રહ્યા. તો મારા ભાઈ મને જોઈને આમ કહેરો શું વિચાર હે? મેં કહ્યું શું વિચાર એટલે તો કહેવાનું માંગે. તો ભાઈ મારું તો સટક્યું. મેં કહ્યું હાય ઝઘડો હે આ વખતે પાકનો. તો મારો ભાઈ કે ચાલ આપણે કંઈક કરીએ. મેં કહ્યું કરીએ? આવું ના બોલતું. તો પછી એટલે મીન્સ ઝઘડવાની વાત ચાલતી હતી. તો મીન્સ મારો ભાઈ મને એમ કહેરો કે આજ તો થઈ જ પડે, WWE ના રમવાનું તો તારું નામ ને મારું નામ આજે ચેન્જ કરી દઈએ. મેં કહ્યું ચેન્જ મારે નહીં કરવું, તારે કરવું જ કરી દે. મારું નામ મને ગમે, તને ના ગમતે એમાં મારો શું વાંક? તો મારો ભાઈ વાળી કે ચાલ આજ તો આપણે બંને એકલા છીએ, મમ્મી બી નહીં આવે વચ્ચે, પપ્પા બી નહીં આવે. મેં કહ્યું ભાઈ દેખ, આપણે લોકડાઉન ચાલુ છે, હોસ્પિટલ ફૂલ ભરેલ પડ્યા છે કોરોનાથી, મારે કોરોના નહીં કરવો. તો બરાબર આવું ચાલતું. પછી આવ્યો મારો ભાઈ, મને કે આપણે ખબર હે નાસ્તો બનાવ્યો મમ્મીએ. મેં કહ્યું બનાવ્યો હશે, મને તો કાંઈ ખબર નહીં. તો કે આપણે મેગી બનાવીએ. તો મારો ભાઈ મેગી લઈને આવ્યો બરાબર.
તો હવે મારો ભાઈ આમ અલગ જ માઇન્ડવાળો બરાબર હે એન્જિનિયર પણ બનવાનો બહુ કૂક બનવાનો બહુ શોખ છે એનો બરાબર આમ એન્જિનિયર તો જેવા તમને નહીં ખબર હોય ખબર હશે પણ મને ખબર છે કારણ કે મારો ભાઈ છે એન્જિનિયર બહુ ખતરનાક છે તો ઓલું પેસ્ટ ના આવે એનાથી ચિયાકનું ખૂન કરી દે ને એવું કરે છે ઓલું આપણે વોલ્ટ ખોલવો હોય તો શું કરીએ આમ શાંતિથી બ્રેન ગોળ ગોળ ઘુમેડે મારો ભાઈ ટીચર 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 તો આ ટાઈપનું છે એટલે મારો ભાઈ એનો એન્જિનિયર નહીં કમ્પ્યુટર એન્જિનિયર છે એટલે એની કોઈ ચિંતા નહીં પણ તો એક વખત કર્યું હતું હું બી ગયો તો પછી હું જતો રહ્યો મારા પપ્પા જોડે તો આવું હતું તો પછી મારા ભાઈએ આવ્યો મારો ભાઈ કે ઓકે ચાલ આપણે કંઈક કરીએ એટલે મેગી બનાવીએ તો મારો ભાઈ બહુ અલગ અલગ આઈડિયા લઈને આવે બરાબર કોઈ બી નોર્મલ મેગી તમે કઈ રીતે બનાવો પાણીની અંદર મેગી નાખો મેગી થોડી તમારે ઓલી થઈ જાય એટલે મીન્સ 2 મિનિટ જેવું થઈ જાય પહેલી વસ્તુ 2 મિનિટમાં કોઈ મેગી બનતી નહીં તો તમે રિયલાઇઝ કર્યું હશે આ રીતે એડવર્ટાઇઝ વાળા ક્યાંથી આવે ને એ જ નહીં ખબર પડતી તો મને એક ફેર એડવર્ટાઇઝ મોકલાવે તો અડધો કલાકમાં મેગી ના બને મારી તો એડો 2 મિનિટમાં મેગી બનાવવાનું ટ્રાય કરતા હતા પણ ના બની શું કરીએ વારી ના બની તો મારા ભાઈ આવ્યો એને મસાલો નાખ્યો પહેલાં મસાલો નાખ્યો તપેલી ને તો પાણી કાંઈ નહીં ડાયરેક્ટ મસાલો તો મને આવવા માંડી સુગંધ કારણ કે મસાલો બળે એટલે સુગંધ તો આવે જ તો સુગંધ સારી આવતી હતી મેં કે ભાઈ હવે કે મેગી તો મેગી હલાવવા માંડ્યો તો પાણી કાંઈ નહીં અને મસાલો મેગી ભેગું કરીને ગોળ ઘુમાવવા માંડ્યો મેં કીધું હવે આનું શું કરવાનું તો કે બસ આપણું થઈ ગયું આજ ખાવાનું હોય મેં કે બળી ગયું બધું કાળું કાળું થઈ ગયું તો કે કાળું બ્લેક કલર મારી ફેવરેટ કલર તો શું ખાઈ જવાનું બ્લેક કલર ફેવરેટ કલર તો હવે મેં કહ્યું ભાઈ તો ટ્રાય કરીએ તું તમને ચિંતા ના કર ને હું યાર તું શું મજા કરને તો ભાઈ એ બધું કાળું કાળું હતું તો એની અંદર પાણી રેડ દીધું મેં કહ્યું વાહ મેં કહ્યું આ શું બનાવ્યું તો આ કાળો થઈ ગયો કોરોના ચાલુ છે પી લે હવે મેં કહ્યું હા પીલું હો તું મજા કર ખાલી તો આવું ચાલતું હતું પછી થોડી વાર રહી અને મને આવ્યો થોડુંક હવે મને લાગી હતી ભૂખ હવે પહેલી વસ્તુ કે હોસ્ટેલવાળા હોય ને એમને ભૂખ બહુ જલ્દી લાગે બરોબર રાતના 2 વાગે ઉઠીને મેગી બનાવશે રાતના 2 વાગે ઉઠીને ચિયાકના બેડ ચીરીને અંદરથી કાંક ને કાંક તો કાઢીને લાવશે ભલે કાંઈ ના હોય ખાવાનું અઠવાડિયા જૂનું પડ્યું છે ને તોય ખાશે કારણ કે ભૂખ જરૂરી છે તો હું 8 વાગ્યાથી એટલે નોર્મલ વસ્તુ મને 2 વાગે ભૂખ તો લાગે જ તો પણ આ તો બપોરનો ટાઈમ ચાલતો હતો તોય ભૂખ લાગી તો હવે મારા ભાઈએ મેગી ખવડાવી હતી ઓલી બળી ગયેલી પણ મેં તો ગાધી નથી તો હવે થોડી વાર બેઠા હતા તો મારા ભાઈ વચ્ચે હવે પાછી મેચનું ચાલુ થયું મેં કહ્યું ભાઈ તું મને કહેતો હતો WWE રમવી છે એ કે હા મેં કહ્યું ચાલ રમીએ તો આવ્યો મારા ભાઈ તો આ વખતે મેં કીધું રૂલ હું બનાવું તો મારા ભાઈએ અને મેં બંને જણા એક વસ્તુ કર્યું બરાબર WWE નોર્મલ શું વસ્તુ હોય કે આવી જે એવી રીતે જ હોય ને પણ અમારામાં એવું નહોતું અમારામાં આવ્યો તો એક ધોકો તો ખબર હશે લાકડી હા તો એક લાકડી પેલા જોડે લાકડી મેં કહું ઓકે હવે લીધું એ કે આપણે જો ટકા મેં આખું દાંડિયા રમવાના એ કે ના દાંડિયા નહીં પણ આ રીતે કરવાનું છે આપણે વાગી જશે લોચા પડે મને તો હતો ગુસ્સો હોય ભૂખા પેટે તો વધારે ગુસ્સો હોય કોઈ બી નોર્મલ વસ્તુ હોય ભૂખ બહુ લાગી તો પેટ બહુ ભરતું હોય તો મને આવ્યો ગુસ્સો મેં તો દઈ દીધી વાટ લીધી તો ઓલા માથું ફૂટી ગયું પેટો પડી ગયો મેં કહા ભાઈ તો કે બ્રધર મેં કહા ભાઈ બ્રધર થોડી વાર તો આવું ચાલતું રહ્યું મેં કહા હવે શું કરવાનું છે કે હું થોડી વાર બેબંધ થઈ ગયું પપ્પાને બોલાય ને કે એમ્બ્યુલન્સ જતી રહેશે હાથમાંથી મેં કહા જો હોસ્પિટલ તો નહીં જ જવાનું પહેલી વસ્તુ છે કોરોના ચાલુ છે ભાઈ કે ઓકે કશું વાંધો નહીં તો મારો ભાઈ પડ્યો હતો હું જોઈ રહ્યો હતો મને મજા આવતી હતી કારણ કે બહુ જન્મનો દુશ્મન એટલે બહુ જન્મનો ઓલો હતો ગુસ્સો બરોબર બહુ ટાઈમ થઈ ગયો હતો બહુ ગુસ્સો કાઢો તો મેં તો કાઢી દીધો પણ હવે મને ડર લાગવા માંડ્યો મેં કહ્યું ભાઈ તો મારો જ હતો પહેલી વસ્તુ કે હું આવડો મોટો થયો તો કોઈ દિવસ મારો ભાઈ ઉપર કોઈ દાડ કાંઈ થયું નહીં બધું મારા ઉપર જ થયું છે કે કાંઈ બી તે ઝઘડો કર્યો છે તો તારો જ વાંક હશે તને વાગ્યું છે તારો જ વાંક હશે તારું માથું ફૂટ્યું તારો જ વાંક હશે તો બધેમાં મારો જ વાંક છે તારા ભાઈ કાંઈ ના કરે ખબર નહીં પડતી મોટો છે એ કંઈ અર્જુન ને દુર્યોધન જેવી તમારે તો લડાઈ ચાલતી નહીં હોય તો આ તો પડ્યો હતો આમ તો મજા આવતી હતી મેં કહ્યું ઓહો લોહી કેટલું બધું નીકળેલું મજા આવે રહી છે હવે અમારા ભાઈ પ્રોબ્લેમ હતી કે મીન્સ અમારામાં એક હવે વસ્તુ થયું કે હવે વાસણ કોણ ધોશે બરાબર તો મારા ભાઈ વચ્ચે ઝઘડા ચાલતા હતા તો મારા ભાઈ પડ્યો હતો ને તો આટલે બેફન થઈને પડ્યો તો એ અંદર ઊંઘમાં હું બોલેલો ખબર હે કે વાસણ તો હું નહીં ધોઉં બરાબર મેં કીધું વાસણ તું હતા ચાલ વાસણ લઈને બેઠો તો આનું 5 સેકન્ડે ચાલુ થઈ ગયું વાસણ હું નહીં ધોઉં થોડી વાર ચોપ થઈ ગયો 1 2 3 4 5 વાસણ હું નહીં ધોઉં મેં કે વાસણ ધોવાના જ નહીં તો કે વાસણ હું નહીં ધોઉં મેં કહ્યું ઓકે ના ધોતો કાંઈ નહીં પડી જાય પછી વાર મને થોડો ડર લાગવા માંડ્યો તો મેં મારા પપ્પાને ફોન કર્યો મેં કહ્યું પપ્પા કે હા બોલો પછી પપ્પા કે શું થયું તે એ કે કાંઈ એટલે મીન્સ નોર્મલ કે પપ્પા જોડે બધાની હારી જ બનતી હોય છોકરાઓની કોક ના હોય પણ મમ્મી જોડે વધારે બનતી હોય તો ઓકે નેક્સ્ટ ટાઈમ ચલો ગુડ થેન્ક યુ